18 सालों से आस्था और विश्वास के प्रतीक माने जाने वाले सतधार के संत शिरोमणि भक्त भूषण श्री श्यामजी बापू सतधार के संत की 43वीं पुण्यतिथि सूरत के सरथाना इलाके में श्याम धाम मंदिर में बड़े हर्षोल्लास के साथ मनाई गई। आज मंगलवार 27 जनवरी 2026 को एक बड़ी शोभा यात्रा के साथ सूरत के श्याम धाम मंदिर में परम पूज्य श्यामजी बापू की 43वीं पुण्यतिथि बड़े हर्षोल्लास के साथ मनाई गई। सुबह श्याम धाम मंदिर में पूजा अर्चना की गई। संत की प्रतिमा को रथ में बिठाकर पूरे इलाके में शोभा यात्रा निकाली गई। दोपहर में बड़ी संख्या में भक्तों ने भोजन प्रसाद भी ग्रहण किया। इस कार्यक्रम के दौरान अतिथि, दानदाता, अतिथि, श्याम धाम महिला मंडल की बहनें, युवा और हर समुदाय के लोग इस कार्यक्रम में शामिल हुए। इस तिथि का कार्यक्रम श्याम धाम मंदिर के अध्यक्ष श्री रमेश भाई यादव और सभी सामाजिक संगठन के ट्रस्टियों और स्वयं सेवकों की उपस्थिति में मनाया गया, जिन्होंने इस कार्यक्रम के दौरान कड़ी मेहनत की। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। મારું નામ જયુ ટાંક છે। આજે સુરત શ્યામધામ મંદિર સરથાણા જકાતનાકા પર આવેલ ત્યાં આજે વર્ષોથી ચાલી આવેલ પરંપરા કે સત્તાધારી વાવટો દેશ પરદેશ જાય, રામ રોટીને રાબડો આ તો જેના ભાગમાં હોય તે ખાય, એવા પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ શ્રી શામજી બાપુની 43મી પુણ્યતિથિ મહોત્સવ સુરતના શ્યામધામ ખાતે જ્યારે ઉજવાઈ રહ્યો હોય ત્યારે શોભાયાત્રાની માનવ મેરામણીની વાત કરીએ તો 1500 જેટલા ભાવિક ભક્તો જોડાણા હતા અને ભજન, ભોજન અને પ્રસાદનો જ્યાં સંગમ, ત્રિવેણી સંગમ હોય એવા પરમ પૂજ્ય શામજી બાપુની આજે 43મી પુણ્યતિથિ છે।
કેટલા લોકો ઉપસ્થિત હતા અને આખા દિવસ દરમિયાન કઈ પ્રકારનો કાર્યક્રમ હતો? આજે સવારથી 8 વાગ્યાથી પૂજન વિધિનો કાર્યક્રમ હતો, ત્યારબાદ રથયાત્રા, અને હવે જે પણ માનવંતા મહેમાનો, જે અતિથિ વિશેષશ્રીઓ અને દાતાશ્રીઓના આયોજનને અનુલક્ષીને અહીંયા 5000 માણસોની સરસ મજાની ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. સાથે સાથે અહીંયા સંસ્કૃતિ અને પરંપરાનો વારસો એટલે આપાગીગાની જગ્યા, દેહાણ જગ્યા, સત્તાધારના સંતોનો જ્યાં નિવાસ સ્થાન છે, એવા બાપુના સાનિધ્યને અનુસંધાને અહીંયા સુરત ખાતે 43મી શામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે. મારું નામ છે ઉત્સવ પરમાર. હું તો છેલ્લા લગભગ એન્કરિંગમાં છેલ્લા 3 વર્ષથી જ છું, પણ અમારી જે 18 આસ્થાની આલમનું જે કેન્દ્ર છે એવા પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ શામજી બાપુનો 43 વર્ષથી શ્યામધામ મંદિર ખાતે આ ભવ્ય તિથિનું આયોજન કરે છે, જેમાં શ્યામધામ મંદિર ખાતેથી અમારી શોભાયાત્રા નીકળે છે અને એ શોભાયાત્રા આ ફાર્મ સુધી આવે છે અને દિવ્ય ધર્મસભાનું આયોજન થાય છે. અને આ આયોજનમાં લગભગ 5000 થી વધારે લોકો પ્રસાદી લે છે. એક બાપુએ આખો કુંભ મેળો જમાડ્યો હતો અને આજે એ જ આસ્થાને અનુલક્ષીને આજે જે શ્યામધામ કમિટી છે આવી ભવ્ય તિથિનું આયોજન કરે છે.